કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહાબલીપુરમમાં દક્ષિણી ક્ષેત્રીય પરિષદની બેઠકની કરશે અધ્યક્ષતા. તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે જળ વિવાદ મુદ્દે થશે ચર્ચા. આંતરરાજ્ય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા પર મંથન. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં જાપાની સમકક્ષ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. રક્ષણ અને સુરક્ષા સહયોગ વધારવા પર ચર્ચા. દરિયાઈ સુરક્ષા અને ટેકનોલોજી સહયોગ પર ફોકસ. હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા માટે ઘડશે નવી રણનીતિ. સિંગાપોરમાં ચોથી ભારત સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠક. નાણામંત્રી નિર્મલા સીતારમણ કરી રહ્યા છે ભારતીય મંત્રીસ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ. આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર થશે ચર્ચા. વ્યાપાર અને રોકાણ વધારવા પર મંત્રણા. કેરળના ચર્ચિત CMRL એક્સોલોજીક મામલે પૂર્વ મુખ્યમંત્રી પિનરઈ વિજયનની પુત્રી વીણા ટીની વધી મુશ્કેલી. ઈડીની તપાસમાં ₹20 કરોડ 5 લાખની લેવડ દેવડના પુરાવા મળવાનો દાવો. ગિફ્ટ સિટી ભારતના મૂડી પ્રવાહનું પ્રવેશ દ્વાર. વિશ્વ બેંક સાથેની વિશ્વ ટેબલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સંબોધન. નાણાકીય અને ટેકનોલોજી વિકાસમાં વિશ્વ બેંકને ભાગીદારી માટે આપ્યું આમંત્રણ. માઇક્રોન, ગૂગલ અને પરપ્લેક્સિટી AIના CEO સાથે પણ યોજી બેઠક. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ કણાદ શિલ્ડ સાયબર હેકાથોન. સાયબર હેકાથોન ગુજરાત પોલીસને આપશે એક નવી દિશા. યુવાનો અને સ્ટાર્ટઅપ્સને મૌલિક વિચારો દર્શાવવાની સોનેરી તક. વિકસિત ગુજરાતના નિર્માણમાં જોડાવા ટેક સેવી યુવાનોને જાહેર આહ્વાન. ભાવનગરમાં નકલી દારૂ પ્રકરણમાં મોટી કાર્યવાહી. વરતેજ પોલીસ સ્ટેશનના 4 કર્મચારીઓ સસ્પેન્ડ. બીટ જમાદાર અને 3 D સ્ટાફ સસ્પેન્ડ. પોલીસ કાર્યવાહી યથાવત. ઘટનામાં 6 લોકોના થયા મૃત્યુ. કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ. ઘઉંની ગુણવત્તા ચકાસવા વિકસાવી રેપિડ ટેસ્ટ પદ્ધતિ. પેટન્ટ પણ મેળવી. માત્ર ₹15માં 10 થી 15 મિનિટમાં ઘઉંની ગુણવત્તા સાથે ઘઉંમાં રહેલા ગ્લુટેનનું પણ જાણી શકાશે પ્રમાણ. ભારતીય શેર બજારમાં આજે હરિયાળી. સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ ઉછળ્યો તો નિફ્ટીમાં પણ 100 આંકનો વધારો. ડોલર સામે ભારતીય રૂપિયો ઘટીને આશરે ₹96. ચાંદીમાં 3000થી વધુનો વધારો. સોનામાં પણ સામાન્ય વધારો. વર્લ્ડ બેડમિન્ટનમાં ભારતના આજે 5 મહત્વના મુકાબલા. પ્રી ક્વાર્ટર ફાઇનલ રમશે PV સિંધુ. આયુષ શેટ્ટી અને સાત્વિક ચિરાગની જોડી રજૂ કરશે પડકાર.